સમાચારની શરૂઆત કરીએ તો સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલ ઇજનેર AP કલસરિયા દ્વારા વેરાવળમાં આવેલ ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ પાસેથી પાછલા લગભગ 26 વર્ષ દરમિયાન લેણી નીકળતી પાણીનું બિલ 157 કરોડ સરકારમાં જમા કરવા માટે ખાસ સફળતા મળી છે। વાત કરીએ પાછલા ઘણા વર્ષોથી આ મામલો રાજ્યના ન્યાયતંત્ર અને સિંચાઈ વિભાગ વચ્ચે મડાગાંઠ સમાન બનતો હતો અને જેમાં હવે 24 વર્ષે સરકારને સફળતા મળી છે, જે અંતર્ગત ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પણ ખાસ પાણીના બાકીના નીકળતા 157 કરોડ સરકારમાં જમા કરાવવામાં આવશે। ઉપરાંત પાછલા 26 વર્ષથી વેરાવળમાં આવેલ ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ અને રાજ્ય સરકારના સિંચાઈ વિભાગ વચ્ચે ખાસ કાયદાકીય લડત ચાલી રહી હતી। વાત કરીએ ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પણ હિરણ 2 ડેમમાંથી પણ ઉદ્યોગને લગતું પાણી મેળવી રહી હતી। ઉપરાંત બદલામાં પણ સરકારને આપવો પડતો હતો ચાર્જ। પાછલા 26 વર્ષથી કંપની દ્વારા ચૂકવવામાં આનાકાની કરવામાં આવતી હતી। વાત કરીએ જેના કારણે સમગ્ર મામલો રાજ્યના ન્યાયતંત્ર હેઠળ પણ વિચારાધીન હતો અને આવા સમયે વેરાવળ સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક અને ઇજનેર AP કલસરિયાના પ્રયાસો દ્વારા સમગ્ર મામલામાં 24 વર્ષ બાદ સુખદ સમાધાન થયું છે। કાયદાની મર્યાદામાં રહીને ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ ખાસ ઇન્ડસ્ટ્રીઝ છે તેના વેરાવળે બાકીની નીકળતી 157 કરોડ રૂપિયાના રાજ્ય સરકારના સિંચાઈ વિભાગમાં ખાસ જમા કરાવતા પાછલા 26 વર્ષથી સરકાર અને ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ વચ્ચે ચાલી રહેલા મામલામાં સુખદ નિરાકરણ આવ્યું છે। અમારી કચેરી હસ્તકના હિરણ 2 સિંચાઈ યોજનાની અંદર ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝને ઔદ્યોગિક એકમ માટે પાણી આપવામાં આવતું હતું અને તેમના છેલ્લા ઘણા સમયના જે બાકી વસૂલાત હતી એ લાસ્ટ ટાઈમે વસૂલાત એકસાથે 157 કરોડ સરકારમાં જમા કરાવવામાં આવેલી છે। કેટલા સમયથી વાત કરતા સર? આ રકમ 1999 થી લઈ અને અત્યાર સુધીના જે બાકી હતા એ કુલ રકમ હતી બધી। એ ઔદ્યોગિક એકમો માટે જે હિરણ 2 ડેમમાંથી જે પાણી લેવામાં આવતું હતું એમાં જે વિવિધ કોર્ટ કેસીસ લીગલ મેટર ચાલતી હતી તેમને કારણે અમે દર મહિને જે કંઈ પાણીનો વપરાશ વસૂલાત જે થતી હતી એ અમે મંથલી બિલ મોકલતા હતા કંપનીને અને કંપની દ્વારા એ બિલ સ્વીકારવામાં ન આવતું અને પરત કરવામાં આવતું હતું અને ત્યારબાદ જે બધી વિવિધ સિંચાઈ વિભાગ તરફથી પણ વસૂલાત માટે કોર્ટ મેટરો ચાલતી હતી અને અમે એના એક્સપર્ટ એડવાઇઝર પણ રાખવામાં આવેલા હતા અને કંપની દ્વારા પણ વિવિધ કોર્ટ મેટરો ચાલતી હતી જેને લીધે આ વિલંબ થયેલો છે। ખાસ તો જે નદીના કાંઠાથી 200 વાર અને ડેમના ડાઉનસ્ટ્રીમની અંદરથી ઔદ્યોગિક એકમ માટે પાણી ઉપાડવામાં આવતું હોય તો એ વસૂલાત કરવા પાત્ર છે। ના, હવે ખાસ કોઈ એવી અસરકારક રકમ બાકી નથી। આ રકમ જે લાંબા સમયથી જે બાકી હતી એ વસૂલ કરી લેવામાં આવેલી છે અને હવે રેગ્યુલર પાણી જે ઉપાડવામાં આવે છે એનું નિયમિત બિલ ભરવામાં આવે છે।